સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં હાલ મગફળીની મબલખ આવક થઈ રહી છે, જેમાં જામનગરનું હાપા યાર્ડ કેન્દ્ર સ્થાને છે। છેલ્લા 12 વર્ષથી તમિલનાડુના આશરે 100 જેટલા વેપારીઓ ખાસ કરીને 6 અને 9 નંબરની મગફળીની ખરીદી કરવા અહીં આવે છે। આ મગફળીનો ઉપયોગ દક્ષિણ ભારતમાં મુખ્યત્વે બિયારણ તરીકે થતો હોવાથી દર વર્ષે 300 થી 500 ટ્રક જેટલો જથ્થો ત્યાં મોકલવામાં આવે છે। માંગ વધતા મગફળીના ભાવ પ્રતિ મણ 800 થી 2200 સુધી બોલાઈ રહ્યા છે। આવામાં આ આકર્ષક ભાવોને કારણે જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, મોરબી અને રાજકોટ સહિતના જિલ્લાના ખેડૂતો પણ પોતાની જણસ વેચવા હાપા યાર્ડ ઉમટી પડ્યા છે। મગફળીની ખરીદી માટે છેલ્લા 12 થી 15 વર્ષથી તમિલનાડુના વેપારીઓ ખરીદી માટે આવી રહ્યા છે અને લગભગ 40 થી 50 જેટલી સંખ્યામાં દર સાલ તમિલનાડુના વેપારીઓ જામનગર યાર્ડમાં મગફળીની ખરીદી કરે છે અને લગભગ 300 થી 350 ટ્રક ભરી અને અહીંથી તમિલનાડુ મગફળી લઈ જતા હોય છે। તેના કારણે જામનગર યાર્ડમાં 9 નંબર અને 66 નંબરની મગફળીની વિપુલ પ્રમાણમાં માંગ રહે છે અને તેના કારણે અન્ય યાર્ડની સરખામણીમાં જામનગર યાર્ડમાં 1000 થી 1500 રૂપિયા જેટલો વધારાનો તફાવત ખેડૂતોને 9 નંબર અને 66 નંબરની મગફળીમાં મળે છે।